તો એ બધું ભાળીને તો વધારે યાદ આવે ભાઈ. હું તમને હકીકત કહું છું ભાઈ, આ હતું અમારા રામભાઈ નું ઝીણું એવું નોલેજ. જલસ વિલાઈ નો છોકરો ને એની મમ્મી ચપલે બાંધે દેહમાં હું જાઉં ને બળેતરા શોભાને. શું બોલ્યા તમે? જરીક કયો તો પાછું જરીક કહી દો ભાઈ. આ લાભ ક્યાં મૂકી દેવો હે? આમ કે દી આપણે હાકી શકશું. આને પોટલું બાંધીને લેતા હતા ને, ગાડી બાંધીને. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોર પછી 12:15 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી. આજે મોડા થયા છીએ કારણ કે ભાઈ લેટ નાઇટ થઈ ગયું હતું ગઈકાલે ભાઈ એક પ્રમોશન મસ્ત મજાની રીલ શૂટ કરવાની હતી. સાથે સાથે ભાઈ એક મિની બ્લોગ પણ આપણે ગઈકાલે બનાવ્યો હતો, તો એને પણ એડિટિંગ કરવાનો હતો. તો ભાઈ સુતા વાગી ગયા હતા 3:30 થી 4. તો ભાઈ ઓબ્વિયસલી પછી આજે સવારે તો ઉઠવામાં મોડું થાય જ છે. તો યસ ગાઈઝ, અત્યારે એકદમ મસ્ત મજાનો ઉઠી ગયો છું ને સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. તો યસ, હું અત્યારે આવી ગયો છું કિચનમાં અમારે મમ્મી બનાવી રહી છે ભાઈ મસ્ત મજાની ગરમા ગરમ રોટલી. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારા, એકદમ મસ્ત મજા છે ને? દેહની બેની યાદ આવે કે તને હવે? તો યાદ આવે ને. યસ ભાઈ, આવે જ ને. એમાં પાછી હુકમ આવે ખબર? હજી ભાઈ દેશની વસ્તુ બધી મમ્મી લાવી છે ને બધી ખૂટી નથી, તો એ બધું ભાળીને તો વધારે યાદ આવે ને. અત્યારે મમ્મી કરતી હતી ભાઈ મસ્ત ક્રિશવ સાથે વાત, પારસ બેન ના ભાગા સાથે. કેમ છે પારસ? હંતાઈ જામાં તારી ઘેર આવીને વિડીયો ઉતારવો જોઈએ અમારે. હા તો વાંધો નહીં. બાકી ભાઈ અત્યારે મમ્મીને કરવા દઈએ મસ્ત રસોડામાં એન્જોય, મતલબ કે રસોઈ બનાવવા દઈએ. અને તમને એવું થતું હશે કે શોભા કેમ નથી, તો શોભા અત્યારે બેઠી છે રામભાઈને લઈને. રામભાઈ ભાઈ કરી રહ્યા છે પોટી. કેમ દીકું? આમ જુઓ, ફોન પણ જોતો જવાનો અને સી પણ કરતું જવાનું. દીકો અહીંયા જોતો, અહીંયા દીકા અહીંયા જો, પેલા હાઈ કરી દો પછી કરી દો. હાલો હાઈ કરો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું વાત છે? બાકી યસ બધું હો ભાઈ, ભગવાનના નામ બધીએ. કેમ દીકો? ભાઈ તો ભાઈ ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? રેડી, એકદમ મસ્ત મજા છે. તો વે જોઈને લાગતું તો છે નહીં ભાઈ યાર. આવું કેમ છે મને જરીક જણાવડો. એવું થાય થોડું. એવું ન થવું જોઈએ. આળસની કંઈક લિમિટ હોય, સુવાની કંઈક લિમિટ હોય ભાઈ. હું તમને હકીકત કહું શોભાની. શોભા સવારે ઉઠતી હશે વહેલા, ચાલો આપણે માયનું. સાંજે હુઈ પણ જાતી હશે મોડી, એ માયનું. પણ શોભાનું કામ કેવું ખબર? અડધી કલાક કામ કરે 15 મિનિટ હુવે, અડધી કલાક કામ કરે 15 મિનિટ હુવે. એ શોભા યાર નોટ ફેર. હા લે ચાલ લે કે જોમ. હવાના ઉઠીને કામ કરતા હોય, કામ કરીને ફ્રી થઈને માણા આરામ કરે ને થોડીક વાર. પણ આરામ કરે તું પ્રોપર હુઈ જા શોભા. આરામ કોને કહેવાય? મારે અંદર થાક હોય, નો હોવો જોઈએ. હું કામ આમ એક્ટિવ રહ્યો, થોડાક એક્ટિવ કરો શરીરને હિતબારું. યસ ઓકે, તમે મને કહેજો. જરીક કામ કરે છે. હું થાકી ગયો, થાક થઈને પૂછે જરીક વેલા ઉઠા હોય ને કે તો હુઈ જ જાય. તો ભાઈ આવી ભાગે જીકી તો ભાઈ હવારમાં બોલ્યા જ કરશે. તમે મસ્ત મજાના કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ડીશમાં શું પીરસાઈ છે, શું આવે છે, બધું જ હું તમને આગળ બતાવતો રહું. આજે બન્યું છે મસ્ત મજાનું દૂધી દાળનું શાક, પણ આપણે શાકના રોટલી નથી લીધા છે ભાઈ ખાલી દાળ ભાત. બાકી મસ્ત ગરમા ગરમ રોટલી બોટલી બધું જ આપણા સમક્ષ ભાઈ હાજર કરી દીધું છે. તો ચાલો ફટાફટ ભાઈ હવે દાળ ભાત ખાઈ લઈએ ને ભાઈ મસ્ત મજાનું આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. મસ્ત આપણું લંચ થઈ ગયું છે ને રૂમમાં રામભાઈ એનું લંચ કરતા હતા. તો અત્યારે મમ્મી અને શોભા આવી ગયા છે રૂમમાં. રામભાઈ ભાઈ થોડુંક અધકચરું ખાધું એવું મને લાગે છે, મતલબ થોડુંક જ ખાધું છે. કેમ મમ્મી? કે સરખું ધરાઈને ખાઈ લીધું? તો વાંધો નહીં ભાઈ, અમારે ધરાઈ રહી ને ભાઈ એટલે ઓપકા કરવા માંડે કે બસ હવે નહીં ચાલે. બાકી અત્યારે શોભાએ જે આ કવર બનાવ્યું હતું ને એની અંદર શું છે ને એ બધું રામ કે છે. દીકુ કયો હાલો શું છે કવરમાં? ઓકે, છાંદા મામા. પછી હા એ છાંદા મામા. આ કોણ છે? આ પછી બીજું કાનુડો. તો ભાઈ રાધા કૃષ્ણની મસ્ત મજાની ઓલી છે, શું કહેવાય, મૂર્તિ છે. તો એને કમ્પ્લીટલી ખબર છે કે આ સાઈડ રાધા છે ને આ સાઈડ કૃષ્ણ છે. ભાઈ અમારે રામભાઈ છે બહુ હોશિયાર. દીકો હજુ કયો પપ્પાને કયો હજી ભાઈ રમે તો ચડી ગયો છે ભાઈ. અરે વાહ, રામના પગલા ક્યાં છે? અરે વાહ. પછી હાથી. તો ભાઈ આ હતું અમારા રામભાઈનું ઝીણું એવું નોલેજ, મતલબ કે મમ્મીને શોભા જે શીખવાડે ને એનું ભાઈ કમ્પ્લીટલી પરિણામ એમ. અને આ બધું જોઈને ભાઈ સિરિયસલી અમને બહુ જ હેપીનેસ થાય. અને જો રૂમની બહાર નીકળી ગયો તો પપ્પા શરૂ કરી દીધું બધું ને. પપ્પા વગર એક મિનિટ નો હાલે. પપ્પા જોવે. સમજી ગઈ. જલસ વિલાઈ જો હવે ભાઈ રેની ભાઈ છોકરો ઘડી હું મારું નામ લઈ લે ત્યાં તો શોભા એમ બોલવા માંડે.
કરતા તને બાપા બોલાવણે કે મારો કે મારો છોકરો નોય રહી હતી રોય રોય ઓબ્વિયસલી લે બોલું જ ને કેમ ન બોલું જબરદસ્ત તારા પપ્પા એટલા અવાજથી કોઈ દી મમ્મીને ને બાને નથી બોલાવતો બિચ્છા કરો ઈ કે તો સવારે અમને ખબર ભાઈ હું લિટરલી હું તો 8 વાગ્યામાં મમ્મી બા ઓ શરૂ કરી દઈ કોઈ અવાજ ન દે ને મતલબ કે શોભા ક્યાંક આમ આગી હોય બાલ્કનીમાં કાં તો ધાબે ગઈ હોય એટલે ઘડીક તો કોઈ અવાજ ન દે તો ત્યાં સુધીમાં તો રામભાઈની બહુ બહરાટી બોલી જાય મમ્મી બા ને એટલું જોર જોરથી બોલું કે હું તો ઉઠી જાઉં બાકી શોભાને પૂછો મારી નીંદર ભાઈ હું લિટરલી મારી બાજુમાં ઢોલે વાગતા હોય ને તોય ન ઉઠું પણ રામભાઈના અવાજથી તો ઉઠી જ જાઉં તરત જ તે નહીં મારે દીધી આવું રમવા નહીં દીકા નહીં નહીં આગળ બોલો તો એમ બોલ એમ શું કરો છો એમ બોલ મારે દીધી રમવું તારી ભેગું નહીં એલા ભાઈ મારે દીધી રમવું રામ ભેગું નહીં દાદા દીધી પેલા કારણ પૂછ પપ્પાને કેમ નથી આવતા મારે રામ ભેગું નથી રમવું રામ મને મારે રામ મને મારશે હવે રામ મારશે હવે તો પપ્પાને વાલી વાલી કરી પપ્પી કરી પાકું તો આવી હો હું હાલ હું નથી આવતો નહીં 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 ક્યાંય દાલ મને રી ચડે છે રી ચડે છે રી ચડે છે હે રી ચડે છે પેલા મને કે જવાબ દે પેલા મારો રી ચડે છે ન ચડતી તારા મોઢા ઉપર બધી દેખાય છે કેટલી તને ચડે છે હે હાલો ક્યાં જાવું હે ભાઈ તમારા છોકરા આવું કરે છે કે નથી કરતા તેની કોમેન્ટ જીકો ભાઈ મને મજા આવે છે સિરિયસલી તમને મજા આવતી હશે આઈ હોપ આયા સુધી જોયો ભાઈ લાઈક બેક જીકી દો ક્યાં જાશો ક્યાં તું હે છોકલા તું શું કરતો હતો મસ્ત મજાની ભાઈ ખાઈ રહ્યા છે શું છે મમ્મી પેપ્સી ભાઈ મને પેપ્સીનું નામ ભૂલાઈ જાય વારે વારે તો અત્યારે અમારા રામભાઈ ઉઠીને સૂઈને ઉઠી ગયા છે અને અમારે છોકરો છે ને ગીધી ગીધી રમે છે જો ગીધી એ પડ્યો એ ગીધી પડ્યું તો ભાઈ અત્યારે હું વિચારતો હતો કે ભાઈ મસ્ત મજાની ગાડી વોશ કરાવી આવીએ કારણ કે ભાઈ કાલના બ્લોગ છે ને ચાકા જામ આવવાના કયા આવવાના છે એ તમને ભાઈ આગળ જ ખબર પડશે એની માટે ભાઈ પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો છોકરો ને એની મમ્મી ચપલે બાંધે કેસી લગી ઈ તો ભાઈ દયા આવે ને એટલે નકર તડી જાય બસ આનું મનું કે સાની મની બે હે દીકા સાની મની બે કેતો આગળી પડત છોકરું આગળી પડત એટલું હા દીકા ક્યાં હોલમાં શું છે રમકડાન બોમ્બો ને બધું છે તો રેમની તું હું કઈ થોડો તારી જવડો છું હું તારી જવડો થોડો છું બાને લઈ જા બાને રામ સાથે આમ પેલા આમ જો આવડો ગીત ગાતો આવું રામ સાથે રમવા આવશો કે નહીં ગાલ રામ સાથે રમવા આવશો કે નહીં બોલ રામ સાથે રમવા આવશો કે નહીં રમવા આવશો કે નહીં આવું ગા આખું સાથે રમવા આવશો કે હાલો ભાઈ હાલો રામભાઈ અરે સાઈ હોલમાન ઘડીક રમી તો ગાઈઝ આવી રીતના કઈક બાકાજી કી બોલે છે ને ગાડી દોડાવા જવાની હતી આપણે
પણ એનું ભાઈ રાખ્યું છે થોડીક વાર પોસ્ટપોન, કારણ કે શોભાને લઈને જવાની છે હોસ્પિટલ. હા હું અહીંયા બેવ પાણી પીતો હોઉં હો. નહીં લીધા કે એના રમકડા કાઢ. પણ ભૂખ લાગે છે કાં પીવું? તો પાણી પાણી વિકો પાણી ટાટું પાણી ઠંડુ પાણી ઠંડુ ભૂ પાણી હે ભૂ પીવું છે પીવું હમ હે હા એટલે ઠંડુ પાણી પીવું. રામને ઠંડુ પાણી પીવું છે. આમાં હા, તો પેલા પી પી લે ઠંડુ પાણી પી લે. આવે પણ પાણી જ પીવા દો. ચાલો ઉતરો ચાલો. રામભાઈને અમે આવી રીતના મોકલી દીધા છે ભાવુભાઈને ત્યાં, અને અમે ભાઈ ગાડીનો સેલ મારીને નીકળી ગયા છીએ દવાખાને જવા માટે. સૌથી પહેલાં તો અમે જઈશું દવાખાને, કારણ કે ભાઈ મેં કીધું એ પ્રમાણે ભાઈ રૂટીન ચેકઅપ ઇઝ સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ યુ નો. તો ચાલો ફટાફટ નીકળીએ અને ભાઈ પહોંચી જઈએ મસ્ત મજાના ભાઈ પહેલાં દવાખાને. શોભા ના પડી રહી છે કારણ કે ફઈની શેરી આવી ગઈ છે, અને રામભાઈ અમારે છે ને ગાડી ઓળખી જાય તરત જ, નહીં શોભા? તો એટલે ભાઈ બહુ બધું ધ્યાન રાખવું પડે અમારે. તો શોભા કરી રહી છે મમ્મીને ફોન. મમ્મી સાથે વાત થઈ જાય ને પછી અમે નીકળશું અહીંયાથી, આગળ ડગલા માંડીશું. એસએમસી વાળાએ ભાઈ છે ને ગોડાદરામાં પગ મૂકીને એક નંબર કામકાજ કરી નાખ્યું છે. આજે છે બુધવાર, એટલે ભાઈ છે ને અમારે એરિયામાં તમને ખબર છે એ પ્રમાણે બુધવારી ભરાય. મારા જે ભાઈ ડેઈલી બ્લોગ જોતો છે ને એને તો બધી ખબર જ હશે કે કયા વારે ગોડાદરામાં કઈ વારી ભરાય, બરોબર ને ભાઈ? તો આજે બુધવારી ભરાય. તો અરે હા ડોસીમાં છે શોભા, ડોસીમાનું કહે છે. આઈ નો શોભા, મારું ધ્યાન હતું ભાઈ. ઝીણા એવા ડોસીમાં બેઠા હતા રોડ વચાળે, પણ ઇટ્સ ઓકે, આપણું ધ્યાન હતું. અને ભાઈ હવે જો બસવાળાને નડે છે. મુના મામાનો ફોન આવી રહ્યો છે, 1 મિનિટ આવી જઈશ. હે કે તો ભાઈ વાત હું હમણાં ઘડી રહીને કરી લઈશ, પણ એ પહેલાં હું તમને ઇન્ફોર્મ કરતો હતો કે બુધવારી ભરાય છે ને, તો એ ભાઈ બુધવારી ચાકા જામ બહુ જ ભરાતી હતી પહેલાં. તો હવે છે ને એસએમસી વાળા આવી ગયા ને આગળના બુધવારે, તો એકદમ ઓછી થઈ ગઈ. મતલબ કે ના કેવા બરાબર હતી. મેન રોડ ઉપર કોઈ પબ્લિક જ નહીં, કોઈ લારી જ નહીં, કાંઈ જ એટલે કાંઈ જ નહીં. રોડ એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન. આજના તાપમાનની વાત કરીએ ને તો ભાઈ અત્યારે થઈ રહ્યું છે 37 સેલ્સિયસ તાપમાન. ઉનાળો ભાઈ ગજબનો પડી રહ્યો છે. અને ગામડે તો ભાઈ આમ કહેવાય ને કે આમ વાત નથી પૂછાતી, એમ કે ભાઈ ગામડે જવું છે તો બધા એમ જ કહેવાય ખૂબ તડકો પડે છે. પણ ભાઈ અમે છે ને 1-2 દીમાં નીકળવા છીએ. અમે હરકપદ ઉડાશું. અમે હરકપદ ઉડાતા ને ભાઈ વહેલા હતા મોજા માણવા, તડકો માણવા માટે. અમને જોવા મળે છે ભાઈ ગામડાના બ્લોક. ચાકા જામ જેવી મોજ જ કરાવવાની છે. મસ્ત કન્ટિન્યુ ભાઈ બહીના જ રહેજો તમે. દેહમાં હું જાઉં ને બળેતરા શોભાને થાય મને શું થાય? હું દેહમાં જાઉં ને ગમે જ નહીં એને, બોલો ભાઈ. મને દેહમાં એટલું ગમે ને તમે વાત પૂછો. પણ આ ભાઈઓને કોણ સમજાવે ભાઈ? ખેડૂત પુત્ર છીએ અમે. અમારે ભાઈ બોલો હું મમ્મી ચાક સાર કે તઈ કેમ તમને નથી ગમતું? વાત તારી 100% સાચી. સમજો છો ને ભાઈ? એટલે ભાઈ આવી રીતના કંઈક બાગાજી કી મસ્ત મજાની બોયલા કરતી હોય છે અમારે. તો તમે ભાઈ ચાકાજામ જેવા જોડાયેલા છે. સીતાનગર ભાઈ, સીતાનગર દબાવી દીધું છે ભાઈ ગ્રાઉન્ડ ફ્લોરનું બટન, અને ભાઈ એકદમ કમ્પ્લીટલી ચેકઅપ કરાવીને અત્યારે હું શોભા નીકળી રહ્યા છું. જોજો આળસુ માણસ અમારે લિફ્ટમાં ટેકો દઈને ઊભી. વાહ છોકરી વાહ. શું બોલ્યા તમે? જરીક કયો તો પાછું, જરીક કહી દો. ભેળ મોળી બનાવજો, તીખી જરીક એ ન હોય જોઈએ. ભાઈ અમાર છોકરીને છે ને લાડક ભાઈ, છોકરીને ભેળ ખાવાનું મન થયું છે. લાડકવાળી બાઈ કહેવાય, છોકરી નો કહેવાય. હા હારું, લાડક ભાઈ બાય ભાઈ, અમારી ભાઈ હો, બીજાની. તો ભાઈ અત્યારે અમે નીકળી ગયા છીએ દવાખાનેથી ચેકઅપ કરાવીને, અને જઈ રહ્યા છીએ ભાઈ ભેળ ખાવા માટે. તો ભાઈ ઓબ્વિયસલી કઈ ભેળ ખાઈશું? મમરાની, એ પણ મસ્ત મોજેદાર. તો ચાલો ફટાફટ પહોંચીએ. ગોડાદરામાં જ મળે છે, એટલે ભાઈ કશે બીજાની આપણને ભાવતી જ છે નહીં. તો ત્યાં જઈને મસ્ત ભેળ પાર્સલ કરાવીએ. પાર્સલ નહીં, ત્યાં જ બેસીને ખાઈશું, નહીં ગાડીમાં. યસ. તો ચાલો ફટાફટ જઈએ અને ભેળ દાબીએ. પહોંચી ગયા છીએ ભાઈ ગોડાદરા. ગાઈઝ અમે છે ને ભાઈ વીરાઈટ ચોકે ગયા હતા આટો મારવા માટે, કારણ કે અમને ત્યાં ભેળ મળી નહીં. એટલે ભાઈ એને અમે કન્વર્ટ કરી નાખશું આટામાં. હું કહેતી હતી તું નીકળા ત્યારે સરી દાબેડ તો બધા એમાં રાખી હાવ. હવે કે મારી લીધે તો મેં તો નથી રાખી તને. તમને ખબર જ હોય. ના બાપા ના. અને ભાઈ અહીંયાથી આપણે આવેલા ને તો ભાઈ હું તમને ધર્મ સંકટ કહું ભાઈ. આગળ છે ને આખો રોડ બંધ કરીને રાખ્યો છે. આમ જોઈ લ્યો તમે બધા ક્યાં હાલે છે? આમ જોવો સર્વિસ રોડ ઉપર હો. તો આપણે સર્વિસ રોડ ઉપર ચડાવ્યું ભાઈ. આપણે લાભ લેવો ભાઈ. આ લાભ કેમ મૂકી દેવો? આમ કેદી આપણે હાકી શકશું? હાલો ચડાવીએ ને ભાઈ મસ્ત મજાના. પછી અહીંયાથી મોરો દેતા નીકળીએ. જુઓ ગાઈઝ છે ને ગોડાદરામાં ભાઈ એકદમ હળવું ટ્રાફિક. આજે ભાઈ એસએમસી નો પાવર. પહોંચી ગયા છીએ ગાઈઝ ઘરે, અને અમારે રામભાઈ જો એના ફ્રેન્ડ સાથે ભાઈ મસ્ત પેડલ સાયકલ ચલાવી રહ્યા છે. જોરિયો ડીકો અમારો જોરિયો. પગ ઉપર લઈ લ્યો.
રામભાઈની તો ભાઈ આવી બાકાજીકી ખૂટશે નહીં. આપણે ભાઈ જવાનું છે ગાડી વોશ કરાવવા માટે. તો ચાલો ફટાફટ નીકળીએ અને ભાઈ પહોંચી જઈએ સર્વિસ સ્ટેશન. તો હું તમને જણાવી દઉં કે અત્યારે હું ગાડી વોશ કરાવવા માટે શું કામ જાઉં છું. ગાઈઝ આવતીકાલે મતલબ કે સવારમાં 3 થી 4 વાગ્યે હું ને દાદા અમે બંને નીકળી રહ્યા છીએ ગામડે જવા માટે. તો ભાઈ ઓબ્વિયસલી ગાડી ભાઈ બહુ જ ગંદી ભરી છે. હમણાં માગણા ગયા હતા ત્યારે રામભાઈ છે ને ઓલા ઝીણા જે પથ્થર આવે ને એ બધા પથ્થરા ગાડીમાં જ વેરા હતા. તો મેં કીધું એકવાર સાફ કરાવી નાખીએ. હું દાદા જ જઈએ છીએ એટલે બીજું તો કોઈ બેસવાનું નથી, એટલે ગાડી કાંઈ એટલી બધી ગંદી થશે નહીં. તો ભાઈ એટલા માટે અત્યારે હું જાઉં છું ગાડી વોશ કરાવવા માટે. સવારે વહેલા નીકળવું છે તો પછી ભાઈ કોઈ જ પોસિબિલિટી રહેશે નહીં. સવારે ગાભા મારવાનો ટાઈમ નહીં હોય, કારણ કે મોર્નિંગમાં ભાઈ છે ને એ બધું કરવામાં રહીશ ને તો એકદમ આમ મેસી લુક થઈ જશે. શોભાને જ્યારે દવાખાને લઈને જતો હતો ને ત્યારે ભાઈ જરી કંઈ ટ્રાફિક નહોતું, પણ ભાઈ આઈ ડોન્ટ નો કે દિવસ આથમી ગયો અને આ ટ્રાફિક ક્યાંથી ઉમટ્યું. આ ઓયલા જેવું થયું કેમ ઉનાળામાં કીડિયારું આમ ઉભરાય, મતલબ કે કીડીઓ ગરમીના લીધે બહાર આવે તો એ રીતનું ભાઈ સીન થઈ ગયું છે. અંધારું થયું અને ભાઈ બધા જ બહાર પાછા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. ભાઈ અંદર એક ગાડી ધોવાતી હતી તો આપણી ગાડીને મૂકી હતી બહાર, પણ હવે લઈ રહ્યા છીએ અંદર. પહેલાં ભાઈ મસ્ત અંદરથી વેક્યુમ ક્લિનિંગ કરશે અને ભાઈ પછી બહારથી ચકાચક કરી દેશે. ગાડીને એક નંબર ચમકાવી દીધી છે ભાઈ. ગાડી સર્વિસ થઈ જાય ને પછી ભાઈ મને છે ને આમ હૈદ બારી રૂડી લાગે. એમ થાય કે ભાઈ ગાડીને આવી જ રાખા કરું. પહોંચી ગયો છું ઘરે અને ભાઈ ઘરે આવીને તરત જ મમ્મીએ બેસાડી દીધો છે જમવા માટે. આજે જમવામાં બન્યું છે ભાઈ મસ્ત મજાનું આખા રીંગણાનું શાક, સાથે ભાઈ મસ્ત આપણા માટે બાજરીના રોટલા, નિશાનભાઈ માટે મસ્ત ઘઉંની રોટલી. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું ડિનર મમ્મીએ આપણી સમક્ષ હાજર કરી દીધું છે. ફટાફટ ભાઈ ડિનર કરી લઈએ. ઓકે રામને આવવું છે, હાલ શૂઝ પહેરાવું હાલો ભાઈ. રામભાઈને લેતા જાય એટલે અહીંયા શોભા છે ને ત્યાં સુધી બધું કામકાજ કરી નાખે. પછી ઘરે આવશું ને ત્યાં ભાઈ રિટર્નમાં ત્યાં ભાઈ છે ને ઘરે આવી ગયા છે સુખા મામાની બેસવા માટે. હા દીકા બૂટ લેતો પહેરાવો, બૂટ લઈ લે. ઈ જ્યાં ગયો હોય ત્યાં બૂટ લઈ તારે આવું જ મારી અરે. ઈ ડમરું દીકા મને થોડી ખબર છે ક્યાંય ગયું. એને ડમરું હેમરું ક્યાંકથી હવે. રમકડું તો તારા બધાય દે ને જા. ચાલે આલ્યા પર્સમાં નાખ. ઘરના કોઈને ગમે. આ અમારે વધારે લઈને તો જોઈ લો છો. કાંઈક તો દે પારે છે ને. હાલે પણ હાલે. તે કેમ અમાર રમકડા લઈ લીધા? જોવું શું કે એ રડતી ધરાકતો હોય. કે તો જોવું શું બેન. ચાલતી આવા રમકડા તો શિવ પાટા મારે. ભાજો જો આવજો. હા આવજો હો ભાઈ. મારા બાપાને ઘેર હા તે સારું નીકળો હાલો. આવજો. હાલો આને લેતા જાઓ. હા આવજો. આને પોટલું બાંધીને લેતા જાઓ ને ગાડી બાંધીને. આવજો નહીં કરી. હા. ઈ હું કે ગાહડી બાંધી લેતા જાવ લે. ગાહડી બાંધીને કે લે. ક્રિશુભાઈ ટાટા. ક્રિશુભાઈ ટાટા. એ હોય એ ખમાઈ જાય. સારું હાલો આવજો. ધીમે આગજો ગાડીઓ હો. તને શરમ આવતી હતી? એ હા ગાલે કાળું ટપકું જે હારી નહીં લાગતું ઈ કાલે. તો હારું નજર નો લાગે. જે પારસ જે તે ભલે ની રી. આમ જો તમને આવું? તા નહીં મામા. એને નથી જાવ આમ જો. ઈ ન પણ જીવાળા જાય. ગોજી લાલ કરી દીધો. ગોજી એટલો કે હું લાઈ જો કે હું ઓય માં મારા પપ્પા વાટા ઉપર આવો ને. હું જાઉં છું તું અહીં રે. આમ જો મમ્મી જાય ટાટા. સારું હાલો આવજો. એ આવજો. આવજો ભાઈ. આવજો. તો ગાઈઝ અત્યારે આવ્યા હતા સુકા મામા ને હસુ મામાને બધા બેસવા માટે. ભાઈ મસ્ત મજા કરી, બધા બેઠા આઈસ્ક્રીમ દેવું એવી રીતના ભાઈ ચાકા જામ જેવી મોજ કરતા રહ્યા. બાકી રામભાઈ અત્યારે રૂમમાં છે અને બીજા બધાના ભાઈ મમ્મીને શોભા વળાવે છે. હવે રામભાઈની શું વિધિ થાય છે આઈ ડોન્ટ નો. અત્યારે ભાઈ વાગી ગયા છે રાતના 11 અને હું જઈ રહ્યો છું ભાઈ સુવા માટે. કારણ કે ભાઈ આવતીકાલે મારે ને દાદાને જવાનું છે ગામડે, એ પણ ભાઈ મોર્નિંગમાં વહેલા. તો ભાઈ પછી ઉઠાશે નહીં આપણાથી. તો ચાલો ફટાફટ જઈએ, મસ્ત મજાના સુઈ જઈએ, નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈને. તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.
સવારે જવાનું હતું પણ હા દીકો આવું પછી ભાઈ બપોરનું પછીનું રાખ હા આવું દીકા આવું અને પછી રાખ્યું હતું ભાઈ અમે બપોર પછી. અને પછી હા